જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે 12 વર્ષે વઘાર બેઠો. જૂના સાવરની બાજુમાં કેળા નામનું એક ગામ. આ ગામની અંદર એક દરજીભાઈ પોતાનું કામ કરે. એક વખત એક આહિર ભાઈના ત્યાં સીવવા માટે ગયા. તેમણે પોતાની વાડી અને વાડીની અંદર સુંદર મજાના કૂણા રીંગણા થાય. આથી એક ખેડૂતે એ રીંગણા પેલા દરજીભાઈને આપ્યા. લો, આ રીંગણાનું શાક તમે ખાશો. કૂણા રીંગણા જોઈ એના મોંમાં પાણી આવ્યું. વાહ, સુંદર મજાના રીંગણા, એવા કૂણા માખણ જેવા. આખા રીંગણાનું શાક થાય ને એવું છે. મારી પત્નીને કશ કે આમાં સરસ મજાનો હવેજ ભરી આખા રીંગણા બનાવ. એટલે ઘરધણીને કીધું કે થોડી વાર હું આ રીંગણા દઈને આવું છું, પછી સીવવાનું કામ કરું. આથી રીંગણા લઈને પોતાના ઘરે ગયો. પત્નીને કીધું કે લે, આ રીંગણા સરસ મજાનો હવેજ ભરી આખા રીંગણાનું શાક બનાવશે. પત્ની હા પાડી. તરત દરજીભાઈ જ્યાં કામ હતું ત્યાં આવી ગયા. સીવવા લાગ્યા. સીવતા સીવતા મનમાં રીંગણા ગમા. બપોર થશે, ઘરે જાશ, એ સરસ મજાના હવેજ ભરેલા આખા રીંગણાનું શાક. મોઢામાં લાળ પડી જાય. આટલું શાક કેટલું મીઠું છે. આમ મનમાં સતત રીંગણાનો વિચાર આવ્યા કરે. એમ કરતા માંડ બપોર પડી. બપોર પડ્યા એટલે દરજીભાઈ સીધા જ ઘરે ગયા. પત્નીને કીધું કે લાવ જલ્દી આવવા દે ખાવાનું, અને પ્લાટી વાળીને બેસી ગયા. પત્નીએ રોટલા પીરસ્યા, થાળી આપી, વાટકા આપ્યા, અને વાટકાની અંદર દાળ પીરસી. અને નવાઈ લઈ ગઈ. દાળ કેમ આવી? રીંગણા આપ્યા તેનું શું થયું? તો પત્નીએ કીધું કે તમે લાવ્યા એ વાત સાચી, પરંતુ તમે લાવ્યા ને એ પહેલા મેં દાળ કોરી દીધી. એટલે વિચાર્યું કે આજ દાળ ખાઈ લઈએ, આવતીકાલે રીંગણાનું શાક કરી નાખશું. આથી દરજીભાઈનો મગજ ગયો અને ગુસ્સામાં કીધું કે બસ આમ જ કરજે. આમ જ કરવું હોય અને આજ રીતે મને જમાડવો હોય તો સાંગા પટેલનો કોઈ તન ન મળ્યો. આમ કડવા વચન કહી, ન કરવાનું કહી ત્યાંથી નીકળી ગઈ. ખાધું નહીં. પત્નીને કડવા વચન કીધા, આથી પત્ની નીકળી ગઈ અને સાંગા પટેલનો જે કૂવો હતો ને ગામમાં, એમાં પડતું મૂક્યું. પત્ની મરી ગઈ. આ બાજુ લોકો ભેગા થયા અને દરજીભાઈ આવ્યા અને થયું કે હવે શું થાય. ખૂબ દુઃખ થયું. એક મારી જીભે કરે. પત્નીની વિધિ કરી. પછી તો વર્ષો ગયા. એ મુંબઈ ગઈને ઘણા બધા કાવડિયા કમાણા, ઘણા રૂપિયા કમાઈને આવ્યા અને બીજી પત્ની લાવવામાં 12 વર્ષ. બીજી પત્ની તો લાવ્યો ખરો, પણ એમાંય તે કેટલાય રૂપિયા ખર્ચા. ત્યારે બીજી પત્ની આવી. આખું જીવન ધૂળધાણી થઈ ગઈ અને 12 વર્ષે બીજી પત્ની આવી અને રીંગણાનો વઘાર થયો. આમ 12 વર્ષે એ રીંગણાના શાકમાં વઘાર બેઠો, પણ એ જૂના જેવો ન બેઠો. આમ જીભ એવી છે કે ધારદાર, બીજા માણસને કાપી નાખે. ભલે એની તલવાર જેવી ધાર ન હોય, પણ તલવાર કરતા એ તીક્ષ્ણ. આમ સ્વભાવ જો કડવો હોય તો સામેનો માણસ દુઃખી થઈ જાય. એટલા માટે ભગવાને આપેલી જીભ ઉપર માં સરસ્વતીને સ્થાપન કરી. ન બોલવાનું ન બોલીએ, અને બોલવાનું છે બોલીએ, ભગવાનનું ભજન બોલીએ, અને સારા કામ થાય તો કરીએ, ન થાય તો જીભને બંધ રાખીએ. આમ બનેલી ઘટના આપણા જીવનને નવી પ્રેરણા આપે છે.